હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો એક એક્ઝામ્પલ બાકી હતો એ જોઈ લઈએ અને બીજી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ થોડી. તો સ્વાધ્યાય એક એક્ઝામ્પલ નંબર 4 સાબિત કરો કે વિધેય f r થી x belongs to r -1 થી 1 f of x is equal to x upon 1 plus mod x એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. તો આપણે હવે એક એક માટે ચેક કરીએ. તો એક એક માટે અહીંયા f of x is equal to x upon 1 plus mod માં x છે. તો આપણે x1 અને x2 બંનેની કિંમત લઈએ આપણે ગ્રેટર ધેન 0, પછી લઈએ લેસ ધેન 0 અને એક ગ્રેટર ધેન 0 અને એક લેસ ધેન 0. હવે એના માટે આપણે ચેક કરીએ તો એ આપણે ઓપ્શન લેવા પડશે. કારણ તો કે mod x is equal to x ક્યારે તો કે જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને માઈનસ x ક્યારે તો કે જ્યારે x લેસ ધેન 0 હોય. તો હવે x1 અને x2 ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો આપણે લઈએ f of x1 is equal to f of x2. તો અહીંયા શું મળશે આપણને x1 upon 1 plus x1 is equal to x2 upon 1 plus x2. ક્રોસ ગુણાકાર કરીએ x1 plus x1 x2 is equal to x2 plus x1 x2 x1 x2 cancel x1 is equal to x2. માટે x1 અને x2 બંને ગ્રેટર ધેન 0 હોય ત્યારે ફંક્શન કેવું થશે એક એક વિધેય. હવે આપણે બીજી પોસિબિલિટી લઈએ કે x1 અને x2 બંને કેવા હોય લેસ ધેન 0. x1 લેસ ધેન 0 x2 લેસ ધેન 0. તો આપણે f of x1 મૂકીએ તો અહીંયા શું આવશે x1 upon 1 minus x1 is equal to x2 upon 1 minus x2. ક્રોસ ગુણાકાર કરીએ x1 minus x1 x2 is equal to x2 minus x1 x2. તો minus x1 x2 બંને બાજુથી કેન્સલ x1 is equal to x2. તો આ કેવું આવશે f એ એક એક વિધેય આવશે x1 અને x2 બંનેની કિંમત લેસ ધેન 0 હોય તો. હવે ત્રીજો ઓપ્શન લઈએ આપણે x1 ગ્રેટર ધેન 0 અને x2 લઈએ આપણે લેસ ધેન 0. અને ચોથો ઓપ્શન એવી રીતે પણ થાય કે x1 લેસ ધેન 0 x2 ગ્રેટર ધેન 0, પરંતુ એ કઈ લેવાની જરૂર પડશે નહીં. હવે આપણે x1 ગ્રેટર ધેન 0 લઈએ તો f of x1 આવશે x1 upon 1 plus x1 અને x2 લેસ ધેન 0 હોય તો f of x2 is equal to x2 upon 1 minus x2. એટલે કે જો f of x1 અને f of x2 બંનેની વેલ્યુ કેવી મળશે આપણને અલગ અલગ. મીન્સ કે આપણે કિંમત લઈએ કે x1 is not equal to x2. x1 અને x2 ની કિંમત અલગ અલગ એટલે કે x1 greater than 0 x2 less than 0. તો ફંક્શન ની કિંમત પણ કેવી મળશે આપણને અલગ અલગ. f of x1 is not equal to f of x2. તો અહીંયા x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. માટે f એ એક એક વિધેય છે. કોઈ પણ કિંમત લે, ધારો કે આપણે x1 greater than 0 તો x1 બરાબર લઈએ આપણે 2. તો f of x1 એટલે કે f of 2 ની કિંમત શું મળશે આપણને 2 upon 1 plus 3 એટલે કે 2/3. અને હવે આપણે x2 less than 0 લઈએ તો ધારો કે લઈએ આપણે -2 તો -2 upon 1 plus mod ની અંદર -2 એટલે કે -2/3 મળશે. તો x1 અને x2 ની કિંમત અલગ અલગ લઈએ તો ફંક્શન ની કિંમત પણ કેવી મળશે આપણને અલગ અલગ. મીન્સ કે f એ એક એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે તો વ્યાપ્ત વિધેય માટે સહપ્રદેશ અને વિસ્તાર સરખો હોવો જોઈએ. તો આપેલ વિધેયનો સહપ્રદેશ શું આપણને આપેલો છે -1 થી 1 ઓપન ઇન્ટરવલ -1 થી 1. હવે આપણને ફંક્શન આપ્યું છે f of x is equal to x upon 1 plus mod by x. હવે આપણે અહીંયા x ની કિંમત ગ્રેટર ધેન 0 લઈએ તો ફંક્શન શું થશે f of x is equal to x upon 1 plus x. હવે જો તમે અહીંયા વિચારો x ની કિંમત 0 કરતા મોટી એટલે કે અહીંયા છેદ હંમેશા અંશ કરતા મોટો હશે. છેદ હંમેશા અંશ કરતા મોટો હશે એટલે કે આ વેલ્યુ x upon 1 plus x કોઈ દિવસ ગ્રેટર ધેન 1 પોસિબલ થશે નહીં. અને x upon 1 plus x ની કિંમત કોઈ દિવસ 1 પણ પોસિબલ થશે નહીં. તમે કોઈ પણ કિંમત લો, ધારો કે લો આપણે 4 લો, 4/5 5 લો તો 5/6 6 લો તો 6/7. તો અહીંયા છેદ હંમેશા અંશ કરતા એક મોટો આવશે
અને પછી બધી કિંમત કેવી મળશે આપણને ધન કિંમત એટલે કે x ગ્રેટર ધેન 0 માટે y ની કિંમત શું મળશે આપણને તો કે 0 થી લઈને 1 x ની કિંમત તમે 0 લો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લો તો y ની કિંમત 0 અથવા તો 0 કરતા મોટી અને 1 કરતા નાની મળશે હવે આપણે બીજી પોસિબિલિટી લઈએ તમે કોઈ પણ કિંમત લો જો બધામાં કિંમત કેટલી 1 કરતા નાની આવશે અને x બરાબર 0 લ્યો ત્યારે 0 હવે આપણે લઈ આવ્યા x લેસ ધેન 0 તો x લેસ ધેન 0 માટે અહીંયા શું આવશે તો કે ફંક્શન થશે f of x is equal to x upon 1 minus x હવે ધારો કે આપણે x બરાબર લઈએ -2 તો x બરાબર -2 એટલે -2 upon x બરાબર -2 માઈનસ માઈનસ પ્લસ -2/3 તો -2/3 એટલે કેવું મળશે અહીંયા તો કે માઈનસ પોઈન્ટ સમથિંગ મળશે એટલે કે 0 થી 1 વચ્ચેની કિંમત મળશે આપણને આ કિંમત કોઈ દિવસ -1 કરતા નાની થશે નહીં કારણ તો કે અહીંયા જો અંશ અને છેદમાં તમે જો તો આ 2/3 એટલે કે 0 પોઈન્ટ સમથિંગ આવશે અને આગળ નિશાની માઈનસ તો અહીંયા તમે x ની કિંમત તમે 0 કરતા નાની કોઈ પણ કિંમત લેશો એટલે અહીંયા જે આન્સર મળશે એ 0 કરતા નાનો અને -1 કરતા મોટો હશે એટલે કે 0 થી -1 વચ્ચે કિંમત મળશે એ x ની કિંમત x upon 1 - x ની કિંમત કોઈ દિવસ -1 થશે નહીં કારણ તો કે જો અહીંયા અંશમાં તમે જે કિંમત મૂકો એની કરતા છેદ એક મોટો થશે અને આગળ નિશાની આવશે માઈનસ એટલે કે x લેસ ધેન 0 માટે y is equal to f of x is equal to x upon 1 minus x એટલે કે y ની કિંમત આવશે અહીંયા -1 થી 0 જો અહીંયા તમે equal to 0 લો તો અહીંયા 0 નો સમાવેશ થશે તો અહીંયા રેન્જ ઓફ f શું આવશે તો કે -1 થી 0 યોગ 0 થી 1 એટલે કે -1 થી 1 તો હવે આપણને વિસ્તાર મળ્યો -1 થી 1 સહપ્રદેશ પણ શું આપ્યો છે આપણને -1 થી 1 એટલે કે રેન્જ ઓફ f is equal to f નો સહપ્રદેશ માટે f એ વ્યાપ્ત વિધેય છે તમારે ચેક કરવું હોય આપણે સાબિતી આપી હોય તો અહીંયા આપણે સાબિત કરતા કે x greater than 0 માટે y is equal to x upon 1 plus x હવે આપણે x ને કરતા બનાવીએ તો y plus xy is equal to x હવે x કોમન લ્યો તો 1 minus y is equal to y તો x is equal to y upon 1 minus y હવે આપણે f of x માં કિંમત મૂકો એની f of y upon 1 minus y is equal to y upon 1 minus y upon 1 plus y upon 1 minus y તો y 1 minus y plus y cancel y તો અહીંયા x ની કિંમત આપણે જો y upon 1 minus y મૂકી તો આન્સર શું મળ્યો આપણને y મીન્સ કે x greater than equal to 0 માટે અહીંયા y ની કિંમત શું મળશે 0 થી લઈને 1 માટે f એ વ્યાપ્ત વિધેય છે આગળ આપણે સાદુરૂપ આપ્યું કે for every y belongs to સહપ્રદેશને સંગત x belongs to domain એવું મળે કે જેથી range of f is equal to f નો સહપ્રદેશ એટલે કે y is equal to f of x થાય માટે f એ વ્યાપ્ત વિધેય છે અહીંયા તમારે કિંમત મૂકીને સાદુરૂપ આપી દેવાનું एग्जांपल જોઈએ આપણે एग्जांपल नंबर 1 एमसीक्यू नंबर 1 गण a = 1 2 3 આપેલ ગણમાં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે હવે સંબંધ r આપણને આપેલો છે 1 1 2 2 3 3 1 2 2 3 1 3 તો સંબંધ r સુવાચક છે સંમિત છે કે પરંપરિત એ આપણે ચેક કરવાનું છે તો જો આપણે સુવાચક માટે જોયું તો ગણ a માં પ્રત્યેક ઘટક a માટે અનન્ય ક્રમિક જોડ a belongs to a હોવી જોઈએ તો અહીંયા 1 1 2 2 3 3 આપેલા છે મીન્સ કે સ્વવાચક છે હવે સંમિત માટે ab belongs to s તો ba belongs to s થવું જોઈએ તો અહીંયા 1 2
1 2 belongs to R પરંતુ 2 1 નો સમાવેશ R માં થતો નથી મીન્સ કે આપેલ સંબંધ સંમિત નથી હવે પારંપરિક માટે આપણે ચેક કરીએ તો 1 2 2 3 તો 1 3 આપણને આપેલું છે તો હવે બીજી પેર આપણે વિચારીએ કે 2 3 2 3 3 3 તો 2 3 હોવો જોઈએ તો પારંપરિક થશે એ જુઓ તો 1 1 1 3 તો 1 3 મીન્સ કે સ્વવાચક થશે સંમિત નથી પારંપરિક છે તો ઓપ્શન આપણે જોઈએ કે સ્વવાચક છે પણ સંમિત નથી તો કયો ઓપ્શન આવશે એ કેમ કે આ સ્વવાચક છે પરંતુ પારંપરિક નથી તો આપણે સંબંધ પારંપરિક થઈ જાય છે એટલે ઓપ્શન બી પણ નહીં આવે સંમિત અને પારંપરિક છે તો સંમિત નથી પરંતુ પારંપરિક છે એટલે ઓપ્શન પણ નહીં આવે અને સંમિત નથી અને પારંપરિક પણ નથી તો જો આ સંમિત નથી પરંતુ પારંપરિક છે તો ઓપ્શન પણ આવશે નહીં તો આગળ બીજો એમસીક્યુ જોઈએ આપણે AB belongs to Q - 0 માટે દ્વિક્રિયા સ્ટાર નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલ છે A star B is equal to AB/2 for every AB belongs to Q - 0 તો દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક મેળવો હવે તટસ્થ ઘટક માટે આપણે જોયું તો કે A star A is equal to E star A is equal to A થવું જોઈએ તો અહીંયા આપણે જોઈએ A star A is equal to AE/2 થવું જોઈએ એની ઉપરથી આપણે E ની કિંમત મેળવીએ તો A star E એટલે કે અહીંયા AE/2 is equal to A star E is equal to લઈએ આપણે A તો AE/2 is equal to A એ કેન્સલ E is equal to 2 તો આના માટે પાછી આ કન્ડિશન ચેક કરવાની કે A star E બરાબર E star A બરાબર A થવું જોઈએ તો આપણે ચેક કરીએ A star 2 तो यहाँ a into 2/2 2 2 cancel तो a આ કન્ડિશન સેટિસ્ફાય થાય a હવે આપણે અહીંયા e star a મેળવીએ e star એટલે કે અહીંયા 2 star a એટલે કે અહીંયા 2 into a/2 2 2 cancel a તો a star a is equal to e star a is equal to a મળે છે મીન્સ કે e બરાબર 2 શું થશે અહીંયા તટસ્થ ઘટક તો આપણે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક મળશે આપણને 2 આગળ એમસીક્યુ જોઈએ આપણે એમસીક્યુ નંબર 3 ગણ 1 2 3 4 5 પરનો સંબંધ s = 1 1 2 2 3 3 4 4 5 5 એ ફક્ત સ્વવાચક છે સંમિત છે પારંપરિક છે કે સામ્ય સંબંધ છે હવે જો અગત્યનો એમસીક્યુ છે ખાસ ધ્યાન આપજો હવે આપણે આ સ્વવાચક માટે ચેક કરીએ તો ગણ a માં પ્રત્યેક ઘટક a માટે a belongs to s થવું જોઈએ તો 1 1 2 2 3 3 4 4 5 5 હોવું જોઈએ તો એ પાંચે પાંચ ક્રમિક તો જોડાઈ આપેલી છે मीन्स के स्ववाचक થશે હવે સંમિત માટે તો સંમિત માટે AB belongs to S તો B belongs to S થવું જોઈએ તો AB લઈ આપણે અહીંયા 1 1 belongs to S તો હવે BA એટલે કે અહીંયા 1 1 belongs to S ઓલરેડી થશે એ જ પ્રમાણે 2 2 belongs to S તો 2 2 belongs to S ઉલટા ક્રમમાં લખો તો એ 2 2 થશે 3 3 4 4 5 5 मीन्स કે સંમિત પણ થશે અને પારંપરિક માટે AB belongs to S પછી B થી સ્ટાર્ટ થતો બીજો કોઈ પણ રિલેશન લેવાનો BC belongs to S તો AC belongs to S હોવું જોઈએ તો અહીંયા જો 1 1 belongs to S પછી 1 થી સ્ટાર્ટ થતો બીજો કોઈ પણ રિલેશન લેવાનો તો 1 થી સ્ટાર્ટ થતો બીજો રિલેશન કયો છે અહીંયા 1 1 જ છે તો 1 1 belongs to S તો 1 1 belongs to S થવું જોઈએ અહીંયા તો અહીંયા જો 1 1 belongs to S થશે એ જ પણ અહીંયા 2 2 3 3 4 4 અને 5 5 માટે પણ થશે મીન્સ કે આપેલ સંબંધ પારંપરિક પણ થશે એટલે જ્યારે જ્યારે આ પ્રકારનો સંબંધ આપેલો હોય ત્યારે તે સ્વવાચક પણ થશે સંમિત પણ થશે અને પારંપરિક પણ થશે માટે આપણો સંબંધ કેવો થશે સામ્ય સંબંધ આગળનો એમસીક્યુ જોઈએ આપણે ધારો કે ગણ R = 3 3 6 6 9 9 12 12 6 12 3 9 3 12 3 6 એ ગણ A = 3 6 9 12 પરનો સંબંધ હોય તો સ્વવાચક થશે સંમિત થશે કે પારંપરિક તે ચેક કરો હવે સ્વવાચક માટે 3 3 6 6 9 9 12 12 હોવું જોઈએ 3 3 6 6 9 9 12 12 મીન્સ કે આપેલ સંબંધ સ્વવાચક છે
હવે સંમિત માટે AB belongs to S, તો BA belongs to S થવું જોઈએ. તો 3 9 belongs to S, તો 9 3 નો સમાવેશ થતો નથી, મીન્સ કે સંમિત સંબંધ નથી. હવે પારંપરિક માટે ચેક કરીએ. AB belongs to S, BC belongs to S, તો AC belongs to S હોવું જોઈએ. તો અહીંયા 3 9 9 9, તો 3 9 ઓલરેડી થશે જ. અહીંયા 3 6 6 12, તો 3 12, મીન્સ કે AB belongs to S, BC belongs to S, તો AC belongs to S થાય છે, મીન્સ કે આપેલ સંબંધ પારંપરિક થશે. બધી જ પેર માટે આપણે ચેક કરવાનું. કોઈ એક પેર માટે પણ આ કન્ડિશન સેટિસ્ફાય ના થતી હોય તો આપેલ સંબંધ પારંપરિક થાય નહીં. તો સ્વવાચક થશે અને પારંપરિક થશે, પરંતુ સંમિત થશે નહીં. તો માત્ર સ્વવાચક અને સંમિત. સામ્ય પણ નહીં આવે, માત્ર સ્વવાચક પણ નહીં આવે, માત્ર સ્વવાચક અને પારંપરિક. આગળનો MCQ જોઈએ આપણે. MCQ નંબર 5, ફંક્શન f n ક્રોસ n થી n માટે f of mn is equal to m plus n હોય તો ફંક્શન f એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તે ચેક કરો. હવે જોઈએ આપણે ડોમેન આપેલો છે આપણને n ક્રોસ n. હવે એક એક માટે તો કે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2 થવું જોઈએ, અથવા તો f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 થવું જોઈએ. હવે આપણે અહીંયા n ક્રોસ n માંથી કોઈ એક ક્રમિક તો જોડ લઈએ આપણે 1 1. હવે અહીંયા મૂકીએ આપણે કે f of 1 1, તો એની બરાબર શું થશે 1 plus 1 is equal to 2. હવે જો તમે f of 2 2 લ્યો તો શું થશે 2 plus 2 means કે 4. તો અહીંયા જો x1 અને x2 ની કિંમત આપણે અલગ અલગ લીધી તો ફંક્શન ની વેલ્યુ કેવી મળે અલગ અલગ, તો એક એક થશે. હવે એવું તમે આ પર્ટિક્યુલર કહી ના શકો. જો તમે અહીંયા કિંમત લ્યો 1 2 1 2 લ્યો તો અહીંયા 1 plus 2 3. હવે તમે 2 1 લ્યો તો 2 plus 1 3. તો જો x1 અને x2 ની કિંમત આપણે અલગ અલગ લીધી, ફંક્શન ની વેલ્યુ કેવી મળે સરખી. એટલે કે આપણે બધી જ કિંમતો માટે આપણે ચેક કરવું પડે. જો આપણે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2, એટલે કે x1 અને x2 ની કિંમત મૂકીને ચેક કરતા હોય તો આપણે બધી પોસિબિલિટી વિચારવી પડે કે ફંક્શન ની વેલ્યુ સરખી થાય છે કે નહીં. તો જો આ 1 2 એટલે કે 1 2 is not equal to 2 1 implies f of 1 2 is equal to f of 2 1, માટે f એ એક નથી. હવે વ્યાપ્ત વિધિ માટે ચેક કરીએ. તો વ્યાપ્ત વિધિ માટે સહપ્રદેશ અને વિસ્તાર સરખો થવો જોઈએ. તો હવે જો તમે 1 1 લ્યો તો આવશે 2, 1 2 લ્યો તો 3, 1 3 લ્યો તો 4, પરંતુ આ ફંક્શનના વિસ્તારમાં કોઈ દિવસ 1 નો સમાવેશ થશે નહીં, કારણ કે n ક્રોસ n માં કોઈ પેર ના મળે કે જેનો સરવાળો કેટલો થતો હોય 1 1 ક્યારે થાય તો કે 0 અને 1 આવે તો, પરંતુ 0 નો સમાવેશ n માં થાય નહીં, મીન્સ કે 1 does not belongs to range of f, માટે f એ વ્યાપ્ત વિધેય નથી. તો ફંક્શન f એ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો અહીંયા ઓપ્શન આવશે D, એક એક નથી, વ્યાપ્ત નથી. આગળનો MCQ જોઈએ આપણે. ફંક્શન f r થી a f of x is equal to x square upon 1 plus x square. f of x is equal to x square upon 1 plus x square એ વ્યાપ્ત વિધેય હોય તો ગણ a મેળવો. હવે અહીંયા વ્યાપ્ત વિધેય મીન્સ કે સહપ્રદેશ અને વિસ્તાર. તો આપણને સહપ્રદેશ આપણને આપેલો છે a, તો જે ફંક્શન f નો વિસ્તાર મળે એ જ થઈ જશે સહપ્રદેશ. તો x square upon 1 plus x square મીન્સ કે અહીંયા અંશ કરતા છેદ હંમેશા મોટો અને x square કેવો આવશે x square always greater than or equal to 0. હવે અહીંયા અંશ કરતા છેદ મોટો મીન્સ કે x square upon 1 plus x square ની વેલ્યુ કોઈ દિવસ 1 અથવા તો 1 કરતા મોટી થશે નહીં. હવે x બરાબર 0 એટલે આન્સર આવશે 0. તો રેન્જ આવશે અહીંયા 0 અથવા તો 0 કરતા મોટી પરંતુ 1 કરતા નાની. આ x square upon 1 plus x square ની કિંમત કોઈ દિવસ 1 થશે નહીં. x ની તમે કોઈ પણ વેલ્યુ મૂકો એટલે આન્સર આવશે 0 કરતા મોટી અને 1 કરતા નાની. x બરાબર 0 મૂકો તો 0, એટલે કે રેન્જ ઓફ f is equal to close interval 0 to open interval 1. તો એ જ થઈ જશે આપણો ગણ a, કારણ કે વ્યાપ્ત વિધેય છે. તો વ્યાપ્ત વિધેય ક્યારે
તો કે સહપ્રદેશ અને વિસ્તાર સરખા હોય તો અહીંયા એ બરાબર આવશે ક્લોઝ ઇન્ટરવલ 0 ઓપન ઇન્ટરવલ 1. આગળનો એમસીક્યુ જોઈએ આપણે ફંક્શન f r થી s સેમ પેટર્ન નો f of x is equal to sin x minus root 3 cos x plus 1 વ્યાપ્ત વિધેય હોય તો s એનો ઇન્ટરવલ આપણે ફાઇન્ડ કરવાનો છે. મીન્સ કે આપણે આ ફંક્શન ની રેન્જ ફાઇન્ડ કરવાની છે. તો f of x is equal to sin x minus root 3 cos x plus 1. તો આપણે 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં આ પ્રકારના વિધેયનો વિસ્તાર મેળવ્યો હતો કે f of theta is equal to a cos theta plus b sin theta હોય તો આપણે આ રીતે લખી શકીએ કે range r is equal to range r minus a square plus b square અને વિસ્તાર થાય minus r થી r. અથવા તો આપણે અહીંયા sin નું સૂત્ર મેળવીએ બંને રીતે કહી શકીએ. આપણે આ રીતે મેળવીએ કે a cos theta plus b sin theta સાથે સરખાવો તો a બરાબર -√3 b બરાબર 1. તો અહીંયા r આવશે √a square plus b square કે 3 plus 1 એટલે કે આવશે અહીંયા 2. તો વિસ્તાર આવશે અહીંયા -2 થી 2. હવે આપણે અહીંયા એક ઉમેરવાનો sin x -√3 cos x. હવે કોઈ પણ કોન્સ્ટન્ટ ઉમેરેલો હોય તો પ્લસ કરવાનું, બાદ કરેલું હોય તો માઈનસ કરવાનું, 1 ઉમેરો એટલે આવશે -1 થી 3. તો એ થઈ જશે s નો ઇન્ટરવલ ઓપ્શન ડી -1 થી 3. અને જો આપણે sin નું સૂત્ર મેળવવું હોય, sin અથવા તો cos નું સૂત્ર, તો sin નું સૂત્ર મેળવવું હોય તો 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર sin x * 1/2 -√3/2 cos x plus 1. હવે અહીંયા આપણે sin નું સૂત્ર મેળવવું હોય તો અહીંયા આપણે cos ની કિંમત મૂકવી પડે અને cos નું સૂત્ર મેળવવું હોય તો અહીંયા sin ની કિંમત. તો sin નું સૂત્ર મેળવીએ આપણે sin x * cos 60 minus cos x into sin 60 plus 1. તો 2 sin x minus 60 થશે plus 1. તો આપણે આ ફંક્શન ની રેન્જ ફાઇન્ડ કરવાની છે. તો sin ની રેન્જ આવશે -1 થી 1, -1 less than or equal to sin x minus 60 less than or equal to 1. હવે બે વડે ગુણાકાર -2 less than or equal to 2 sin x minus 60 less than or equal to 2. હવે આપણે એક ઉમેરવાનું તો -1 less than or equal to 2 sin x minus 60 plus 1 less than or equal to 3. તો રેન્જ આવશે -1 થી 3 ક્લોઝ ઇન્ટરવલ. આગળ એમસીક્યુ જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પરથી પૂર્ણાંક સંખ્યાઓ પર વિધેય f એટલે કે આ ફંક્શન f n થી z પર વ્યાખ્યાયિત છે. f of n is equal to n minus 1/2 જ્યારે n અયુગ્મ અને -n/2 જ્યારે n યુગ્મ. તો ફંક્શન એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તે ચેક કરો. તો આપણે n ની કિંમત મૂકીએ તો 1 મૂકીએ તો અહીંયા 1 મૂકીએ તો આન્સર શું આવશે 1 - 1 એટલે કે 0. 2 મૂકીએ તો 2/2 એટલે કે -1 આવશે. પછી 3 મૂકીએ તો અયુગ્મ સંખ્યા 3 - 1 2 2/2 એટલે કે આવશે અહીંયા 1. પછી 4 મૂકીએ તો 4/2 એટલે કે અહીંયા -2. 5 મૂકીએ તો અહીંયા 5 - 1/2 એટલે કે અહીંયા 2. પછી 6 મૂકીએ તો 6/2 એટલે કે -3. એ જ રીતે આગળ જશે. તો જો x1 અને x2 કોઈ પણ બે અલગ અલગ કિંમતો આગળ ફંક્શનની વેલ્યુ સરખી મળતી નથી. મીન્સ કે અહીંયા x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. માટે f એ એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે સહપ્રદેશ અને વિસ્તાર સરખા હોવો જોઈએ. તો અહીંયા સહપ્રદેશ આપણને આપેલો છે z. તો જો 0 -1 + 1 -2 + 2 -3 + 3 એ જ પ્રમાણે આપણને બધી જ પૂર્ણાંક સંખ્યાઓ મળશે. એને તમે યુગ્મ કિંમત મૂકતા જાઓ. 2 મૂકો એટલે -1, 4 મૂકો એટલે -2, 6 મૂકો એટલે -3. એટલે બધી યુગ્મ સંખ્યાઓ આગળ આપણને બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપણને
મળશે અને ધન પૂર્ણાંક સંખ્યાઓ જો તમે અયુગ્મ સંખ્યા મૂકો 3 મૂકો એટલે 3 - 1 2 2/2 એટલે 1 5 મૂકો એટલે 2 મળશે 6 મૂકો એટલે અહીંયા મળશે 7 મૂકો એટલે 3 મળશે પછી 9 મૂકો એટલે 4 મળશે તો અહીંયા બધી અયુગ્મ સંખ્યા મૂકો એટલે ધન પૂર્ણાંક સંખ્યા બધી અહીંયા મળી જશે મીન્સ કે અહીંયા રેન્જ ઓફ f શું થશે z f નો સહપ્રદેશ તો સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા થયા સરખા માટે f એ વ્યાપ્ત વિધેય છે આગળનો MCQ જોઈએ ચાર ગ્રાફ આપેલા છે આપણને હવે નીચેનામાંથી કયો આલેખ વિધેયનો ગ્રાફ દર્શાવતો નથી તો આપણે ફંક્શનની ડેફિનેશન આપી હતી કે કોઈ પણ અરિક્ત ગણ કોઈ પણ બે અરિક્ત ગણ a અને b માટે f is subset of a cross b અને f એ ખાલી ગણ હોવો જોઈએ નહીં તો ગણ a માં આવેલ પ્રત્યેક ઘટક a માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f હોય તો એને શું કહેવાય a થી b નો વિધેય હવે જો ફંક્શન ટેસ્ટ કરવા માટે વર્ટિકલ લાઇન ટેસ્ટ આવશે વર્ટિકલ લાઇન ટેસ્ટ તો કોઈ પણ ફંક્શન નો ગ્રાફ આપેલો છે તે ફંક્શન દર્શાવશે કે નહીં તો હવે વર્ટિકલ લાઇન દોરો તમે કોઈ પણ ફંક્શન નો ગ્રાફ આપેલો હોય તેને તમે વર્ટિકલ લાઇન ડ્રો કરો એ ફંક્શન ના ગ્રાફ ને ફક્ત એક જ બિંદુએ છેદે તો એ વિધેય છે હવે એક બિંદુએ છેદવાનો મતલબ શું થયો તો કે કોઈ x ની કોઈ એક કિંમત આગળ y ને આપણને કોઈ એક જ કિંમત મળશે ને તો એ ગ્રાફ જે આપેલો છે એ વિધેય દર્શાવશે હવે અહીંયા જુઓ તમે અહીંયા તમે વર્ટિકલ લાઇન ડ્રો કરો તો અહીંયા x ની કોઈ પણ એક કિંમત આગળ જો આપણને y ની બે કિંમત મળે મીન્સ કે અનન્ય ક્રમયુક્ત જોડ મળશે નહીં એટલે કે x ની કોઈ પણ એક કિંમત આગળ y ની આપણને બે કિંમતો મળશે મીન્સ કે વિધેય દર્શાવશે નહીં તો આ જે આલેખ રહ્યો એ વિધેય દર્શાવશે નહીં અહીંયા જો તમે વર્ટિકલ લાઇન ડ્રો કરો ગ્રાફને ફક્ત એક જ બિંદુમાં છેદશે અહીંયા પણ તમે વર્ટિકલ લાઇન ડ્રો કરો તો ગ્રાફને એક જ બિંદુમાં છેદશે મીન્સ કે a c અને d ઓપ્શનમાં જે ગ્રાફ આપેલા છે તે ફંક્શન દર્શાવશે ઓપ્શન b માં દર્શાવેલ ગ્રાફ વિધેય દર્શાવશે નહીં હવે ચેપ્ટરના તમારે જે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણના દાખલા આપ્યા છે તે તમારે જાતે ટ્રાય કરવાની છે જો ના સમજાય તો તમે મારા પર્સનલ નંબર પર WhatsApp કરી શકો છો થેન્ક યુ